આજે તો આપણે સ્વિમિંગ પુલ કરી નાખ્યો રેડી, પણ પાણી ભરવાનું છું ત્યારે મોટર ખોટકાઈ ગયા અને લઈ ગયા કેવડ ઇલેક્ટ્રોનિક હોસ્પિટલમાં. ત્યાં જઈને મામે 2-3 ઝટકા આપ્યા, મોટર થઈ ગઈ પાછી ચાલુ. નમસ્તે મિત્રો, કાલે તમને કીધું હતું કે આવું નવું સ્વિમિંગ પુલ આપણે બનાવવાનું છે. હા પણ આપણે કાલે થોડુંક રહી ગયું હતું કામ અધૂરું, અને આપણે કરવાનું છે પાછું આજ પૂરું. કાલે અહીંયા બેલા બાકી રહી ગયા મૂકવાનું, તો આપણે અહીંથી પાણી કાઢી નાખ્યું છે ને આ બેલા પાછા ના મૂકવાનું છે. તો આ બધું પાણી અહીંથી નીકળી જાય ત્યારે આ બેલા લઈને સામે મૂકવાનું છે. પછી આપણે બેલો ઉપાડી લીધું, અહીંથી જવા માંડ્યા સામે મૂકવા માટે. આપણે તો માંડ બેલો પુગાડ્યો. પછી તો બેલા ઉપાડવાનું આપણે મૂકી દીધું ને આપણે જે કાલની માછલી ઓદમાં હતી એમાં હવે નાખવાની છે આપણે ઓલી કુંડીમાં. કેમ કે એ કુંડીમાં આનો આખો પરિવાર છે, આનાથી ને મોટા મોટા માછલા એ કુંડીમાં છે. તો હાલો તમને બતાવું એ કુંડીમાં માછલા ને આને એમાં મૂકી દેવી. જો મિત્રો આ છે એનો આખો પરિવાર, ને આપણે કુંડીમાં આ માછલી નાખી દેવી હવે. તો માછલીનું મિલન થઈ ગયું છે ફરીવાર એના કુટુંબીજનો હારે. પછી તો મિત્રો સ્વિમિંગ પુલમાં પાથરી દીધો આપણે તરફાળ ને કાગળ જે હતો, કેમ કે નવો કાગળ જ્યારે અહીંયા આવશે ત્યારે એ ડેમેજ ન થાય. એટલા બધા કાગળિયા પાથર્યા તો હજી એક બાકી રહી ગયું હતું, તો એને આપણે પાથરી દેવાનું છે. હાલો મિત્રો, અને મિત્રો આ કાગળ એનું બધું આ વાતમાં પાથરીને આપણા પગ થઈ જાય ખવરિયા જેવા. અને પછી મિત્રો વાતાવરણ જામી દીધું ફૂલ, આવું વાતાવરણ આપણને બહુ ગમે. અને પછી મિત્રો નવો કાગળ લઈ આવ્યા હતા, જ્યાં આપણે ઓદમાં પાથરવાનું હતું, તો એ ઓદમાં આપણે પાથરવાનું છે આ નવા કાગળને કંઈક આ રીતે. જો અહીંથી જ ત્યાં આપણે બધું આ જૂના કાગળ છે અને માથે આપણે પાથરી દેવાનું છે આખો નવો કાગળ. પછી તો મિત્રો નવો કાગળ હતો બે આવડે તો એને કંદેકો વસાડેથી કટ, અને કેમ કે આમને રાખશું તો આખા ઓદને થાય નહીં. અને પછી ફાઇનલ મિત્રો નવો કાગળ આખા ઓદને પાથરી દીધો છે ને હવે થઈ ગયું છે અડધું તૈયાર સ્વિમિંગ પુલ. આગળ તો આપણે આખા ઓદને પાથરી દીધો, પણ પાણી એવા મોટર કાંઈ હવે ચાલુ થતી નહીં. હવે આ ભાઈ ચેકિંગ કરે છે મોટર ને શું વાંધો છે એમ. સ્વિમિંગ પુલમાં પાણી જવા માટે બધી નળી ને બધું પાથરી દીધું છે, મોટર ને બધું કરી નાખ્યું તૈયાર, પણ મોટર હવે ચાલુ નથી થતી ને ભાઈ ચેકિંગ કરે છે. એટલી બધી વાર જોયું પણ એ ભાઈ કઈક આવી ગયા હતા પછી. ઓહ શિટ યાર, इसमें तो मुझे समझ में ही नहीं आ रही है क्या प्रॉब्लम है. પછી તો મિત્રો આમને ચાલુ ન છે. પછી તો આપણે બોલાવી લીધું મારા મામાને, કેમ કે મારા મામા છે ઇલેક્ટ્રોનિક નું બધું કામ કરે છે, તો એને બોલાવી લીધું ને હવે જોશે હું આમાં વાંધો છે. પછી મારા મામે ચાલુ કરી દીધું બધી જોવા ન્યા ને આ ને. પછી તો ઊંધામાંથી જોવા મળ્યા ને પછી ફોલ્ટ કે ક્યાં છે મને જોવા ગયો, આમને તેમ કરીને જોયું. પછી કીધું કે મોટરને ફેરવીને આપણે લઈ જવાનું છે અહીંયા. પછી ન્યા જોયું ને પછી પિન નાખીને કરવા જાય ચાલુ, પણ મોટર પછી કાંઈ સી નહીં ચાલુ. અને પછી કહેતા હતા મારા મામા કે આને લઈ જવી પડશે આપણી હોસ્પિટલે. પછી મોટરને કરી દીધી તૈયાર આપણે હોસ્પિટલ લેવા જવા માટે, નીકળી જાય આપણે અહીંથી ઘેરેથી હોસ્પિટલે જવા માટે. પછી ફાઇનલ મિત્રો કવાડ ઇલેક્ટ્રિક નામના હોસ્પિટલમાં પગી જાય ને મામા એને આઈસીયુમાં નાખી દીધી. એ કહેતા હતા આ તો બહુ ભારે ઇમરજન્સી કેસ છે, તો આને આઈસીયુમાં નાખવી જોઈએ. પછી તો મામા એને આપ્યા આમથી આમ કરીને 2 ઝટકા. પછી મિત્રો આ એવા ખતરનાક ઝટકા હતા ને ઘડીક ખબર પછી પાછું એને બોર્ડમાં પિન નાખીને જોયું ને મોટર કરી નાખી પાછી ચાલુ. જાઓ મિત્રો બતાવો તમને. પછી તો મોટરને લઈને નીકળી જાય ઘેરે જવા માટે. ઘેરે જઈને પાછી મોટર ગોઠવી દીધી ઘેરે કરી નાખી ચાલુ. હવે હાલો મિત્રો તમને બતાવો પાણી ઓદમાં કઈ રીતે ભરાય. જો મિત્રો સ્વિમિંગ પુલ હવે થવા મળ્યો છે થોડો તૈયાર. પછી તો મિત્રો સ્વિમિંગ પુલ ધીમે ધીમે કરીને ભરાતો હતો. પછી તો મિત્રો ઘડી ખમીને પાણી વહી ગયું અને સ્વિમિંગ પુલ રહી ગયો અધૂરો આપણે ભરાવાનો. મ્યુઝિક મિત્રો અત્યારમાં પાણી ન ભરાવાનો કાયવાનો એટલું ભરાઈ જોઈએ, બહુ જ લાટ કહેવાય. તમારે જો પાણી સંગ્રહનો કોઈ ઉપાય કાઢવો હોય તો આ રીતે તમારે કરી નાખવાનું, ઓદ બનાવી નાખવાનું. આમાં માત્ર 150 થી 200 રૂપિયાનો ખર્ચો આવે છે. પછી મિત્રો આપણે તો એક કામ બીજો ખાડા ગળીમાં મને નહીં દાટવાની, આમાં જાંબુડા વાવવાનું છે આપણે. પછી તો મિત્રો મારો ઉપાય લઈ લીધો જાંબુડો. આ જાંબુડો વાવવાનું છે આપણે એ ખાડા. તો મિત્રો આ ડબ્બાને અમે તોડી નાખ્યો ને, કેમ કે આમને વાવી તો એના મૂળિયા અંદર સુધી બે નહીં. અને પછી જાંબુડાને ધીમેકથી આપણે લઈને અને ખાડામાં નાખવાનું છે, કેમ કે આ માટીનો કટકો ભાંગી જાય તો મૂળિયા પણ ભાંગી જાય. અને આપણે ફરખેથી જાંબુડો કાઢી નાખ્યો છે બહાર અને અંદર આપણે મૂકી દીધો છે. હવે મિત્રો પછી આ જાંબુડાને દાટી દેવાનું છે આપણે. અને પછી એનું નાખવાનું છે ખામણું. ખામણું થઈ ગયો પછી મિત્રો એને નાખવાનું છે પાણી. એટલે મારો ઉપાય નાખવા માંડ્યા પાણી. અને પછી મિત્રો જાંબુડો થઈ ગયો તૈયાર, અને 2 મહિના હોય જાય એમાં જાંબુડા તો હોઈ આવજો બધા ખાવા. અને પછી મિત્રો તમે જાંબુડો ખાવા આવો તો એ પહેલા મારા વિડીયોને લાઇક શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરેલું હોવું જોઈએ, અને ઘંટડી તમારી વોલ ઉપર દબાવેલું હોય તો તમને આપશો અમે જાંબુડા. અને મળીશું આપણે મિત્રો નવા વ્લોગમાં.